શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 6 માર્ચ 2026 શુક્રવારના દિવસે આવતી ફાગણ માસના વદ પક્ષની ચતુર્થી, જે ભાલચંદ્ર સંકટ ચતુર્થી તરીકે ઓળખાય છે. આ ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજાવિધિ તથા આજના ખાસ ઉપાયો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્રિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીના આનંદન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા ગજાનન ગણપતિની જય. હિન્દુ ધર્મમાં ભાલચંદ્ર સંકટ ચતુર્થી એક અત્યંત શુભ તહેવાર તરીકે ઉજવાય છે. ચતુર્થીની તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે. ભગવાન શ્રી ગણેશજી આ પ્રિય દિવસ જે ચતુર્થી તિથિનો હોય ત્યારે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, પ્રભુનું પૂજન કરે છે, જેથી જીવનમાં વિઘ્ન દૂર થાય, ભક્તોની મનોકામના પૂર્ણ થાય, સુખ સમૃદ્ધિ પ્રદાન થાય. એટલા માટે ભગવાન શ્રી ગણેશજીની આજે ખાસ પૂજા થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસમાં 2 ચતુર્થીની તિથિ આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષમાં. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. ત્યારે ચંદ્ર દર્શન કરવામાં આવતું નથી. જ્યારે વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખાય છે. જ્યારે ચંદ્રદેવની પૂજાનું પણ મહત્વ છે, દર્શનનું પણ મહત્વ છે. આમ બંને ચતુર્થી જે સંકટોને હરનાર છે, કષ્ટ પરેશાનીમાંથી મુક્તિ દેનાર છે, અને આ ચતુર્થીનું વ્રત જે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રદાન કરનાર છે. જે ભક્તો ચતુર્થીનું વ્રત કરે છે તેના જીવનમાં, ઘરમાં સુખ શાંતિ બની રહે છે. સૌ પ્રથમ આપણે આ ભાલચંદ્ર સંકટ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે તે જાણી લઈએ અને ચંદ્રોદયનો સમય પણ જાણીએ. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 6 માર્ચ 2026 સાંજે 5:53 જે આ તિથિ સમાપ્ત થાય છે તારીખ 7 માર્ચ 2026 સાંજે 7:17. સંકટ ચતુર્થીનું વ્રત તે ચંદ્રોદય તિથિ વ્યાપી છે, માટે જ્યારે ચંદ્રોદય થાય છે તે દિવસે જ આ ચતુર્થીનું વ્રત થાય છે. ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય છે અને ચંદ્ર દર્શન પણ થાય છે. માટે ચંદ્ર ઉદય વ્યાપીની તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ 6 માર્ચ 2026 શુક્રવારના દિવસે આ ચતુર્થીની તિથિનું વ્રત થશે. આજે શુભ ચંદ્રોદયનો સમય રાત્રિના 9:23 છે. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે છે. હવે આપણે જાણી લઈએ સંકટ ચતુર્થીની પૂજા વિધિ વિશે. જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા જેઓ વ્રત કરવા માંગતા નથી તેઓ પણ ભગવાન શ્રી ગણેશજીની પૂજા અવશ્ય કરે. ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા. આપણા ઘરના મંદિરમાં નાનકડા ગણેશજીનું સ્વરૂપ હોય, જે ફોટો, મૂર્તિ કે પછી પૈસો અને સોપારીના રૂપમાં પણ પ્રભુનું પૂજન થઈ શકે છે. ભગવાનની પૂજા માટે ખાસ કરીને લાલ વસ્ત્ર પાથરવું, તેની ઉપર પ્રભુને સ્થાપિત કરવા, દેશી ઘીનો દીપક પ્રગટાવવો, પૂજા સ્થળને સુગંધિત ધૂપ બત્તી દ્વારા વાતાવરણને શુદ્ધ કરે તે રીતે પ્રગટાવવી. ભગવાન શ્રી ગણેશજીને લાલ અથવા પીળા પુષ્પ અર્પિત કરવા.
દુર્વાઘાસ, કારણ કે ભગવાનને દુર્વાઘાસ અત્યંત પ્રિય છે, જે ઠંડક આપે છે. ત્યારબાદ પ્રભુને સિંદૂરનો તિલક લગાવવું, ચંદન અર્પિત કરવું, કારણ કે હવે ઉનાળો શરૂ થઈ ગયેલો છે, માટે પ્રભુને ઠંડક થાય એ માટે ચંદનનું તિલક થાય છે. હળદરનું તિલક પણ કરી શકાય છે. ગણેશજીને ઘઉંના લોટ અને ગોળ તથા ઘીના લાડુ બનાવીને, મોદક લાડુ તૈયાર કરીને તે મીઠાઈનો ભોગ લગાવવો અથવા ગોળ કે સાકર પણ ચાલે. ભગવાન શ્રી ગણેશજીની આરતી કરવી, દક્ષિણા સમર્પિત કરવી, વ્રત કથા સાંભળવી, મંત્ર જાપ કરી શકાય છે. જે કોઈ આપણને શ્રી ગણેશજીનો મંત્ર આવડતો હોય, આજે ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી હોય, માટે ઓમ ભાલચંદ્રાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે. પૂજા દરમિયાન સંકલ્પ કરવાનો હોય છે કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ. આ વ્રતમાં સાંજે ચંદ્ર દર્શન થઈ જાય, ચંદ્ર પૂજન થઈ જાય પછી એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે. પૂજા સંપન્ન થાય પછી પ્રસાદ ગ્રહણ કરવો, પરિવારને પણ થોડો પ્રસાદ આપવો. આ રીતે સાદી સરળ પૂજાથી પ્રભુ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત આજે ચંદ્ર દર્શન કરવાનો મહિમા ઘણો છે. ચંદ્રદેવના દર્શન કરીને અર્ઘ્ય અપાય છે. જેવી રીતે આપણે પૂર્ણિમામાં ચંદ્ર દર્શન કરીએ છીએ, એ ભાવથી ચંદ્રદેવને પ્રણામ કરવા. ચંદ્ર દર્શન કરવાથી કહેવાય છે કે તાપ ક્લેશ દૂર થાય છે, જીવનમાં શાંતિ મળે છે. ચંદ્રગ્રહ સંબંધી દોષ હોય તો પણ આ ચતુર્થીનું વ્રત કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. સંકટ ચતુર્થીના ચંદ્ર દર્શન કરવું તે લાભ અપાવે છે, પરંતુ જો વિનાયક ચતુર્થીમાં ચંદ્ર દર્શન થાય તો ચોરી, વ્યભિચાર કે પછી ખોટા આડ કલંકનો ભય રહે છે. માટે વિનાયક ચતુર્થીમાં આપણે દિવસ દરમિયાન ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીએ છીએ. જ્યારે સંકષ્ટ ચતુર્થીમાં રાત્રિએ એટલે કે સૂર્યાસ્ત સમયે, જ્યારે પ્રદોષ કાળ હોય છે, ત્યારે પણ ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય છે. પછી ચંદ્રદેવની પૂજા કરી શકાય છે, દર્શન કરી શકાય છે, મંત્ર જાપ કરી શકાય છે. આ રીતે આ સંકષ્ટ ચતુર્થીનું મહાત્મય છે. હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. ઘણા સમય પહેલા યુવાન અશ્વ નામનો એક રાજા થઈ ગયા. તે ઉદાર અને ધાર્મિક દાતા તથા દેવો અને બ્રાહ્મણોને આદર ભાવ આપતા હતા. તે પ્રજાને ઘણો પ્રેમ કરતા. તેના રાજ્યમાં કોઈ દુઃખી ન હતું. તેના રાજ્યમાં વિષ્ણુ શર્મા કરીને એક મહાન પંડિત રહેતા હતા. તે સર્વ વેદોના જાણકાર હતા તથા ધાર્મિક માનસ ધરાવતા હતા. તેને 7 પુત્રો હતા. 7 પુત્રો પરણેલા અને વળી ધનવાન પણ. તેમનામાં એક ખામી હતી. 7 માંથી કોઈને પણ એકબીજા સાથે બને નહીં, કોઈનો પણ મન મળે નહીં. આથી 7 દીકરા અલગ અલગ પોતાની વહુ સાથે રહેતા હતા. વિષ્ણુ શર્મા દરરોજ એક દીકરા સાથે રહેતા. 7 દિવસમાં 7 દીકરાના ઘરે એક દિવસ જમતા. સમયને જતા ક્યાં વાર લાગે છે, સમય તેની ગતિએ ચાલતો જ રહે છે. વિષ્ણુ શર્મા વૃદ્ધ થયા, આથી એનામાં અશક્તિ આવી ગઈ. તેના કારણે તેમની સેવા કરવાનો વારો આવ્યો. આથી વહુઓને હવે ગમતું ન હતું. અપમાન પણ કરતા. ક્યારેક ક્યારેક તો એટલી હદે તિરસ્કાર થાય કે વિષ્ણુ શર્માને ખોરાક પણ ના આપે. ત્યારે વિષ્ણુ શર્માથી રહેવાતું નહીં. તેઓ રડી પડતા. એકવાર તેણે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું. તેણે પોતાની સૌથી મોટી વહુના ઘરે ધીરે ધીરે ચાલતા આવ્યા. વહુને કહ્યું, વહુ બેટા,
આજે મારે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત હોવાથી ઉપવાસ છે, માટે ગણેશજીનું પૂજન કરવા માટે મને થોડી સામગ્રી આપને. આ વ્રત કરવાથી ગણેશજી પ્રસન્ન થઈને આપણને ખૂબ જ ધન, વૈભવ, સુખ, શાંતિ પ્રદાન કરશે. જે કાંઈ પ્રભુની મને આશીર્વાદ પ્રાપ્ત થશે તે હું તમને આપી દઈશ. પણ વહુ તો મોઢું ચઢાવીને આકરા વેણમાં બોલ્યા, હે પિતાજી, ઘરમાં કામ એટલું બધું છે કે મને જરા પણ સમય નથી. તમારી પૂજાની સામગ્રી લાવી આપવાને માટે પણ હું નવરી નથી. પિતાજી, તમે તો દરરોજ અવનવા નખરા કરીને પરેશાન કરો છો. આ વળી ગણેશ સંકષ્ટ ચતુર્થી શું છે એ પણ હું જાણતી નથી. મહેરબાની કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ અને મને મારું કામ કરવા દો. આ પ્રમાણે મોટી વહુથી અપમાનિત થઈને વિષ્ણુ શર્મા બીજા 5 દીકરાના ઘરે ગયા, પરંતુ એ 5 વહુએ તેના એક પણ શબ્દ સાંભળ્યો નહીં અને અપમાન કરીને કાઢી મૂક્યા. બધી જ જગ્યાએથી અપમાન અને ધૂત્કાર પામીને વિષ્ણુ શર્મા કંટાળી ગયા, રડવા લાગ્યા, ચાલી ચાલીને થાકી ગયા. હવે સૌથી નાના દીકરાનું ઘર બચ્યું હતું. તે ધીરે ધીરે ચાલતા ચાલતા નાની વહુના ઘરે આવ્યા અને ડરતા ડરતા નાની વહુને કહ્યું, વહુ બેટા, મેં ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખ્યું છે, માટે મારે ગણેશજીનું પૂજન કરવા માટે થોડી સામગ્રી જોઈએ છે. નાની વહુને હૈયામાં રામ વસ્યા હતા. તે મીઠાશથી બોલી, બાપુજી, તમે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો, હું પણ તમારી સાથે આ વ્રત કરીશ. આમ કહીને નાની વહુએ કરકસર કરીને થોડા રૂપિયા બચાવી રાખ્યા હતા તેમાંથી ગણેશજીના પૂજન માટે સામગ્રી લાવી આપી. ત્યારે સસરાના ગણેશ ચતુર્થીના વ્રત માટે અને પોતાના ગણેશ ચતુર્થીના વ્રત માટે અલગ અલગ લાડવા બનાવ્યા. ત્યારબાદ ચોખા, ચંદન, ધૂપ, દીપ, ફળ, પુષ્પ, નૈવેદ્ય વગેરે અલગ અલગ કરીને સસરાજીને સાથે તેણે પણ ગણેશજીનું પૂજન શ્રદ્ધા ભક્તિથી કર્યું અને ઘણા આદર સાથે સસરાને ભોજન કરાવ્યું. વિષ્ણુ શર્માનો નાનો દીકરો કામની તપાસમાં બહાર ગામ ગયો હતો. વહુ ઘરમાં એકલા જ હતા. મોડી રાત્રે વિષ્ણુ શર્માને ઝાડા ઉલટી થઈ ગયા. એના લીધે તેના પગ ગંદા થઈ ગયા. વહુએ તેમની સેવા કરી, પગ ધોયા, કપડાં બદલાવી દીધા, વસ્ત્ર બદલાવી દીધા અને આખી રાત પથારી આગળ બેસી રહી. આવી રીતે વહુ અને સસરાજી અજાણતા જ આખી રાતનું જાગરણ કરે છે. સવાર પડતા જ ચમત્કાર થયો. વહુએ ઉઠીને જોયું તો ઘરમાં જ્યાં ને ત્યાં હીરા, માણેક, મોતીઓ વેરાયેલા પડ્યા છે. તેના પ્રકાશથી ઘર ચમકારા મારી રહ્યું છે. તેના સસરાના ઝાડા ઉલટી પણ મટી ગયા. નવાઈ પામતા નાની વહુએ સસરાજીને પૂછ્યું, પિતાજી, આટલા બધા હીરા, માણેક, ઝવેરાત આપણા ઘરમાં ક્યાંથી આવ્યા? પિતાજી, કોઈ પડોશી ચાલ તો નહીં હોય ને? કોઈ આપણને ચોરીના આરોપમાં ફસાવવા માંગતા તો નહીં હોય ને? વહુની વાત સાંભળીને વિષ્ણુ શર્મા ધીરે ધીરે હસતા બોલ્યા, વહુ બેટા, આ બધું તારી સેવા ભક્તિ અને વ્રતનો પ્રભાવ છે. તારી ભક્તિથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા છે. આ વ્રત કરવાથી જ તને આટલું બધું ધન પ્રાપ્ત થઈ ગયું છે. ત્યારે વહુ કહેવા લાગી, વિઘ્ન વિનાશક, આ બધું મારી શ્રદ્ધા ભક્તિનો કમાલ નહીં, પરંતુ મારા પિતા સમાન સસરાની સેવા કરવાથી જ હું શ્રી ગણેશજીની કૃપા પામી શકી છું. ગણેશજીને નમન કરીને નાની વહુ બોલી, હે પિતાજી,
આ ધન મને તમારી જ કૃપાથી પ્રાપ્ત થયું છે. આમ કહીને નાની વહુ તો સસરાજીને પગે લાગી. આ બાજુ મોટી 6 વહુ જે ગણેશજીના વ્રતનો અપમાન કરેલો, તેઓ રોગી, ગરીબ અને બેહાલ થઈ ગયા. નાની વહુની જાહો જલાલી જોઈને 6 વહુઓએ ઈર્ષા કરવા લાગી. તેઓ મનમાં વિચાર કરવા લાગી કે સસરાએ સંગ્રહી રાખેલ બધું ધન નાની વહુને આપી દીધું છે. આથી વિષ્ણુ શર્માએ 6 વહુને સમજાવી. નાની વહુએ શ્રદ્ધા ભાવથી ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું હોવાથી ગણેશજી પ્રસન્ન થયા છે, તેથી તેને ધન પ્રાપ્ત થયું છે. એ રીતે વિષ્ણુ શર્માએ મોટી વહુને કહ્યું, શરૂઆતમાં હું તમારા 6ના ઘરે આવ્યો હતો, પણ તમે મારું તથા ગણેશજીના વ્રતનું અપમાન કર્યું, મને ઘરમાંથી કાઢી મૂક્યો. જ્યારે નાના વહુએ મારી સાથે પૂરી શ્રદ્ધા ભક્તિથી આ વ્રત કર્યું, આથી તે ધનવાન બની ગઈ. ત્યારબાદ વિષ્ણુ શર્માએ પોતાના 6 પુત્રો અને વહુઓને 12 માસ આવતી ચતુર્થીનું વ્રત કરવા માટે જણાવ્યું અને સસરાજીની સલાહ માનીને 6 વહુઓએ 12 માસ સંકષ્ટ ચતુર્થીના વ્રતો કર્યા. પરિણામે તેઓ પણ સુખ શાંતિ પામી. ત્યારથી જ બધા ભાઈઓ હળીમળીને રહેવા લાગ્યા. આ જોઈને વિષ્ણુ શર્માને શાંતિ થઈ. ભગવાન શ્રી ગણેશજીને નિત્ય પ્રાર્થના કરતા હતા, પાળ માનતા કે હે પ્રભુ, આપની કૃપા અપરંપાર છે. જે ભક્તો આ ગણેશ ચતુર્થીનું વ્રત કથા સાંભળે છે, સંભળાવે છે, વાંચે છે, તેની ઉપર ભગવાન શ્રી ગણેશજીની કૃપા સદૈવ બની રહે. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. ગણેશજી એવા દેવ છે જે સર્વપ્રથમ પૂજનીય છે. લગ્ન વિવાહથી માંડીને આપણે ઘરના કોઈ પણ શુભ પ્રસંગ કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીની પૂજા પ્રથમ થાય છે. આપણે વાસ્તુ પૂજન કરીએ, કોઈ પણ વાહનની ખરીદી કરીએ, કે પછી આપણે જમીન મિલકતની ખરીદી કરીએ, કે જ્યારે પણ આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ત્યારે શ્રી ગણેશજીનું પૂજન અવશ્ય થાય છે. તેનું કારણ છે કે પ્રથમ પૂજનીય શ્રી ગણેશજી છે, આદિદેવ છે. જેમ આપણે ભગવાન સૂર્યને આદિ નારાયણ કહીએ છીએ, તે જ રીતે ભગવાન શ્રી ગણેશજી પણ આદિદેવ છે. જ્યારે પણ આપણે લગ્ન વિવાહ આદિ પ્રસંગ કરીએ છીએ ત્યારે પ્રથમ કંકોત્રી શ્રી ગણેશજીને મોકલાય છે, બીજી કંકોત્રી શ્રી હનુમાનજીને મોકલાય છે, જેથી ખરાબ શક્તિનો પ્રભાવ ન રહે. ત્રીજી કંકોત્રી કુલદેવી કુલદેવતાને મોકલાય છે. ચોથી કંકોત્રી આપણા પિતૃદેવતાઓને દેવતાનું સ્મરણ થાય છે, પીપળાના નીચે મુકાય છે અને ત્યારબાદ મામા મોસાળ પક્ષમાં નિમંત્રણ અપાય છે. પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજી છે, માટે શ્રી ગણેશજીનું આ વ્રત જે ભક્તો કરે છે તેની આદિવ્યાતિ ઉપાધિનું હરણ થાય છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી મંગલ જ મંગલ થાય છે. નિર્વિઘ્ને કાર્ય સંપન્ન થાય છે. જીવનમાં સુખ શાંતિ રહે છે. એવા ભગવાન શ્રી ગણેશજીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. આજના દિવસે નારદ પુરાણમાં આપેલ ગણેશ સંકટનાશન સ્ત્રોતનો પાઠ અવશ્ય થાય છે, તે પણ આપણે સાંભળી લઈએ. પ્રણમ્યં શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તાવાસં સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठमं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकं नवम
बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशेतानि नामानि त्रिसन्ध्यं य पठे नरः न च विघ्नं भयं तस्य सर्वसिद्धिकरं प्रभु विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेन्द्र गणपति स्तोत्रं षडभिमासफलं लभेत् संवत्सरेण सिद्धिं च लभेत नात्र संशयम् अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा य समर्पयेत् तस्य विद्या भवेत् सर्व गणेशस्य प्रसादत इति श्री नारद पुराणे संकटनाशं गणेशस्तोत्र संपूर्णम्। ओम एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। બોલો ગજાનન ગણપતિ મહારાજની જય। આપ સર્વને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।